भैया आप भाड़े की दुकान लिया कि खुद का है? दुकान आपका खुद का है कि भाड़े का है? भाड़े का है। कौन है मालिक? हाँ, बुलाओ ना उनको। हाँ, कितने साल से आपका दुकान? नहीं बोलो। ठीक है, अच्छा વેરા પાવતી आता आपका? હા, જોઈ શકો છો આપ કે આમનો બી વેરા પાવતું આવતું નથી અને આ મેઇન રોડ ઉપર જે રીતના દુકાનો નાખી દીધેલું છે. પૂછવામાં આવ્યું કે માલિક કોણ છે તો કે વિડીયો બંધ કરો પછી અમે બતાવીશું. ભાઈ આપ કિતને સાલ से हो? કેટલા વર્ષથી છે દુકાન? પોતાની છે કે ભાડાની છે? કોણ છે માલિક? हाँ, किसको? सबको पूछ रहा हूँ मैं. तू मालिक है? मालिक थोड़ी ना हो. तो वो बोल रहा मालिक है. भाड़ू आते. हाँ तो भाड़ू आते ना, तो अपने हिसाब से रहे. फिर वो पूछने आ रहा भाड़ा भरता है तो बोलता है नहीं भरता है. तो मेरे मतलब मैं बताऊँ ना बताऊँ? बताना पड़ेगा, बाप का माल थोड़ा है सब कब्जा करके बैठोगे. हाँ, तो मैं तेरे को सीधा ही पूछा ना मालिक कौन है. क्या करूँ? मालिक कौन है पूछा ना मैंने. बोला ना तुमको. तो मालिक को बुलाने को बोल रहा हो तो नहीं बुला रहे. ये भी आपका है? હા, આપ જોઈ શકો છો કે અહીંયા આગળ કઈ રીતની દાદાગીરી ચાલે છે. એક તો ગેરકાયદે આટલું સારું બાંધીને પૂછવામાં આવે છે કે ભાઈ વેરા પાવતી અમને આવે છે કે નથી, તો જવાબ સીધું મળતું નથી. એટલે આમનું કેટલું બધું પાવર છે જે મીડિયા સામે બી આટલી મોટી દાદાગીરીથી વાતો કરે છે. આપ જોઈ શકો છો આ રીતનું દબાણ જ્યાં બીજા વિસ્તારમાં થાય છે તો આ લોકો તોડવા માટે કોર્પોરેશન પહોંચી જતું હોય છે. અને આ વારેસિયા વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે એટલું બધું હદે આ લોકોનું દબાણ છે અને આ રીતે કોઈ બોલવામાં નથી આવતું. આ લોકોને કોર્પોરેશન બી જોઈને આંખો મીચી લે છે અને આનું કાર્ય થશે. આપ જોઈ શકો છો કે આ રીતે કેવી રીતે એક એક કરીને બધા ભેગા કરી રહ્યા છે ફોન કરીને, જે ધમકી પોલીસવાળાને બોલાવીને બધી આ લોકો આપી રહ્યા છે કે જોઈશું કે આ લોકો શું મીડિયા જોડે કરશે. આ લોકોનું અમે ન્યૂઝ ચાલુ જ રાખ્યું છે જે બી છે તે. આ ફોન આવ્યું છે, કોનું નામ છે? हेलो, जय श्री राम. बोलो कौन? ओ राजू भाई, ये यार दुकान वालों को मैं पूछा तुमको वेरा पावती आता तो बोलता है कौन है मालिक? को संतोष का नाम ले रहे थे वकील. हाँ हाँ हाँ, एक काम करता हूँ मैं, अभी वीडियो बंद करके मैं